રાજકોટમાં અમૃતવાટિકા ગ્રાઉન્ડમાં સર્વોદય સ્કૂલ સામે મમડી ખાતે જય સરદાર ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આયોજિત સુપ્રસિદ્ધ શિવ કથાકાર ગિરિબાપુના વ્યાસ સ્થાનેથી પવિત્ર ગૌધામ શિવકથાનું આયોજનના 7મા દિવસે આજે અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિએ મુલાકાત લેતા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો મહાપ્રસાદ સાથે કથાના સત્સંગ રસનો પાન કરીને મહાપુણ્યનું ભાથું બાંધી રહ્યા છે ત્યારે ત્યાંના દરેક સ્વયંસેવકો સાથે ખાસ કરીને પાર્કિંગ સમિતિના સભ્યોની જહેમત પણ ખૂબ જ વખાણવા લાયક છે। કથા સાંભળવા આવનાર દરેક ભક્તોને સ્વયંસેવકો દ્વારા પ્રેમથી મહાપ્રસાદ લેવા માટે આવકાર આપીને સુંદર વ્યવસ્થાના આયોજનના કારણે હજારો ભક્તો પ્રસાદ લેતા હોય ત્યારે કોઈપણ જાતની ભીડ જોવા મળતી નથી। ખાસ કરીને દરેક વ્યવસ્થાના સ્વયંસેવકોની સેવા ખૂબ જ આવકારદાયક છે। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। મારું નામ વાઘેલા દેવ્યાંશીબા છે। હું અહીંયા આવી તો મને બહુ સારું લાગ્યું અને હે ને કથા શિવ પુરાણ ને બધું બહુ સારું સમજાવે છે અને કાલે હે ને મહોત્સવ હતો ને મને બહુ સારું લાગ્યું। અવની પ્રવીણભાઈ ગઢિયા છે। હું અહીંયા 3-4 દિવસથી શિવ કથામાં આવું છું અને બધી વ્યવસ્થા ને બધું સરસ છે। ગરમીનો માહોલ છે અત્યારે એમના માટે બી સુવિધા છે। આમ અલગ ફુવારા ટાઈપ બધું ગોઠવેલું છે। અને તમે અહીંયા નાની ઉંમર છે અને તમે કથા સાંભળવા આવ્યા છો તો તમને કેવી અનુભૂતિ થાય છે? ખૂબ જ સારું છે બધું વ્યવસ્થા અને બધી સમિતિવાળા ને બધા। હું ભૂપતભાઈ ઘિયાળ જય સરદાર ગૌસેવા સમાજમાં ટ્રસ્ટી તરીકેની ફરજ નિભાવું છું। જય સરદાર ગૌશાળાની ગાયોના લાભાર્થે અમે ગૌધામ શિવકથાનું એક આયોજન કરેલું હતું। એના વક્તા શ્રી પરમ પૂજ્ય ગિરિબાપુ હતા અને આજે આ કથાનો 7મો દિવસ પૂર્ણ થઈ ગયો છે। અમારા યજમાનો, અમારા દાતાઓ અને ગૌ ભક્તો એ દાનની સરવાણી વહાવી રહ્યા છે। શ્રોતાગણોનો અમને પૂરેપૂરો સાથ અને સહકાર મળી રહ્યો છે। ખાસ કરીને જે અમારી 2000 સ્વયંસેવકોની જે ફોજ છે એ અથાગ પ્રયત્ન કરી અને ખડે ભગે પોતપોતાની ફરજ નિભાવી રહ્યા છે। ઉપરાંત અમારે બાલાજી દાદાની કૃપાથી કથા પૂર્ણ થયા પછી રોજ સાંજના એક મહાપ્રસાદનું આયોજન કરેલું છે અને આમાં આ મહાપ્રસાદમાં ઓછામાં ઓછા લગભગ 15 થી 17 હજાર વ્યક્તિઓ એ મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે। આ સિવાયની અમારો સિક્યુરિટી સ્ટાફ હોય, અમારા ઇલેક્ટ્રિક એજન્સીઓ હોય, સાઉન્ડ એજન્સીઓ હોય અને અમારું ખાસ તો બિરદાવા જેવું કે જે ઉમિયા મંડપ પિન્ટુભાઈ એ અમને પૂરેપૂરો સાથ અને સહકાર આપ્યો અને આ કાર્યક્રમને અવસરમાં પલટવાની જય સરદાર ગૌશાળાને એક તક આપી। અને રોજ સાંજના ભજનના એટલે કે અમે એક ભક્તિ સંધ્યા રૂપે એક જે કાર્યક્રમોનું આયોજન કરેલું હતું એમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દ્વારા રાજભા ગઢવી હોય, હિતેશભાઈ અંટાળા હોય, અલ્પાબેન પટેલ હોય, યોગિતાબેન પટેલ, કૌશિક પટેલ, પ્રદીપ પાઘડી આ બધા ડાયરાઓની અંદર એક ભક્તિ સંધ્યાની અંદર અમારા દાતાઓએ, અમારા યજમાનોએ અને ખાસ કરીને રાજકોટની ધર્મપ્રેમી જનતાએ ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો। એક પણ જગ્યાએ એવો આટલું પબ્લિક હોવા છતાં, આટલા શ્રોતાગણ હોવા છતાં એક પણ જગ્યાએ એ અગવડતાઓ ઊભી નથી થઈ। એ ખરેખર સ્વયંસેવકો ધન્યવાદને પાત્ર છે। આગામી સમયમાં એટલે કે તારીખ 1/5/2026ના રોજ અમારા ગૌધામ શિવકથાની પૂર્ણાહુતિ છે સવારમાં 9 થી 12 અને બપોર પછીના સમયમાં એ અમારે સમૂહ લગ્નનું આયોજન છે અને એમાં 16 દીકરીઓને અમે વાદ્ય ગાતે અહીંથી વિદાય કરવાના છીએ।